કરીએ અમદાવાદ શહેરની તો અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલ પટની ચાલીમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું। ના તો અહીંયા રોડ બનાવવામાં આવ્યો છે કે ના તો અહીંયા કોઈ સુવિધા જોવા મળી રહી છે। ત્યારે લોકોને પીવાના પાણીની સમસ્યા અને રસ્તાની ખરાબ હાલતથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતનું ધ્યાન પાલિકા દ્વારા આપવામાં આવતું નથી। તો ચાલીમાં 100 થી વધારે મકાનો આવેલા છે, ત્યારે સ્થાનિકો દ્વારા અહીંયા ટેક્સ બિલ, લાઇટ બિલ આવતું હોવા છતાં પણ સ્થાનિકોએ કોઈ પણ જાતની સુવિધા જે છે તે મળતી નથી। ત્યારે આ અંગે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। અમદાવાદના મેઘાણીનગર વિસ્તારના જે અસારવા વિસ્તાર છે ત્યાંથી આપણે મુલાકાત કરવા આવ્યા છીએ। ત્યારે અહીંયાના સ્થાનિકોની ઉગ્ર માંગ છે કે જે રસ્તો છે, જે પાછળ ચાલી છે, પટની સમાજ અહીંયા રહે છે, કમસે કમ 100 થી 125 મકાન અહીંયા આવેલા છે। ટેક્સ બિલ આવે છે, લાઇટ બિલ આવે છે, છતાં પણ તે લોકોને રસ્તાની અને પાણીની સુવિધા મળતી નથી। ત્યારે આ અંગે અહીંયાના સ્થાનિકો સાથે આપણે વાત કરીએ, તે શું કહી રહ્યા છે। મારું નામ મેનાબેન પટણી। કેટલા વર્ષથી રહો છો? અહીંયા મારે લગ્ન કરીને 75 વર્ષથી આજ ઘડી સુધી હું રહું છું અહીંયા। અને અહીંયા ગટર પાણીની સમસ્યા વધારે છે। છેલ્લા 2014થી માંડીને આજ ઘડી સુધી કંઈ કામ થતું નથી। નાના પ્રોબ્લેમને રહે છે। બધા અપંગ છોકરા છે। મારી બાજુમાં પેલો કિશનભાઈ, તો એને બહુ પરિસ્થિતિ ખરાબ છે, તો ચાલી નહીં શકતો, તો આવામાં એને ચાલે તો એની કેટલી ગંભીર ઇજાઓ થાય। અવર જવરમાં તકલીફ પડે। રસ્તાઓ, રોડ, માર્ગમાં બધો પ્રોબ્લેમ છે, તમે અત્યારે હાલમાં નજરે જોઈ જ શકો છો। અને આ સમસ્યા અમારી દૂર થાય તો તમારો ઘણો આભાર। બીજા પણ સ્થાનિક અહીંયા જોડાયા છે, આપણે એમની સાથે વાત કરીશું કે જે અત્યારે આ રસ્તો છે તે બિસ્માર હાલતમાં છેલ્લા 6 થી 7 વર્ષથી ગટરો ઉભરાય છે, પાણીની સમસ્યા છે। ત્યારે એ આ અંગે શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। શું નામ છે? ગોવિંદભાઈ। ગોવિંદભાઈ, કેટલા વર્ષથી રહો છો? છેલ્લા હું તો 50 વર્ષથી અહીંયા રહીએ છીએ। શું તકલીફ પડી રહી છે? કારણ કે આ પૂર્વ વિસ્તાર આમ કહેવાય જોવા જઈએ તો, અને ક્યાંક વિકાસની જે વાતો થાય છે, પણ અમુક વિસ્તારોમાં, મેઘાણીનગર જેવા વિસ્તારોની અંદર અમુક વિસ્તારો વિકસિત નથી। શું કહેશો? એ તો અમારા જે ચાલીઓ છે એમાં 2 કોર્પોરેટર જોઈએ આમ તો, પણ એક જ કોર્પોરેટર હોય છે, એટલે 2 કોર્પોરેટર અહીંયા થાય અને એમને કામગીરી સોંપાય અને અમારી ચાલીઓમાં સ્વચ્છતા રહે, એવી અમારી માગણી છે। સ્થાનિક ધારાસભ્યને કે સ્થાનિક કોર્પોરેટરને આ અંગે રજૂઆત કરી? કારણ કે છેલ્લા 6-7 વર્ષથી તમે કહી રહ્યા છો કે આ સમસ્યા છે, તો એ લોકો શું કહે છે? એ લોકો કોઈ સાંભળતા નથી, આવીને જોઈને જાય છે અને આમ જુઓ છે કે આશ્વાસન આપે કે હમણાં આવશે ને આ તો બજેટ પાસ થઈ ગયું છે, કરી આપીશું તમને। ના નથી પાડતા, પણ એક આવું આશ્વાસન આપીને જાય છે, પછી સવારે અમે આ બધું રેલમછેલ બધું થતું હોય છે। શું માંગ છે? અમારી માંગ છે કે આ જે ગટરોની વ્યવસ્થા થાય, રોડ આવી જાય, સરસ રીતે બની જાય। આ રસ્તો છે, જે આ રસ્તો છે, રોડ હતો જ પહેલાં, રોડ નીચે છે અને ઉપર માટી આવી ગઈ છે। પહેલા કઈ કામ થયેલું છે આ રસ્તા ઉપર? હા, થયેલું છે। પહેલા રોડ હતો આખો કમ્પ્લીટ। શું કામ તોડવામાં આવ્યો હતો ને શું? ગટર લાઈન નાખવામાં આવ્યા હતા ને, તો ગટર લાઈન નાખ્યા પછી આ માટી બધી પડી રહી, પાણીના પાઇપ નાખ્યા અને પછી બધું એ રીતે જ પડ્યું છે, પછી કોઈ રોડ જ બન્યો નથી। એના ઉપર ગટર લાઈન પુરાણ પછી રસ્તો બનાવ્યો નથી? બનાવ્યો જ નથી રસ્તો। એ અંગે પણ આ સ્થાનિક કોર્પોરેટરને રજૂઆત કરી હતી અમે, પણ કોઈ સાંભળતા જ નથી, કોઈ એક કોર્પોરેટર સાંભળતા નથી। બધાની પાસે અમે ગયા। અહીંયાના ધારાસભ્ય છે દર્શનાબેન વાઘેલા, તેમને નહીં મળે હતા, પણ દર્શનાબેને પણ આ કોર્પોરેટરને કહ્યું કે હવે કોર્પોરેટર જે છે, કોર્પોરેટર એમના એરિયામાં જે બી રોડ બનાવ્યા છે એ સિમેન્ટના RCC રોડ બનાવ્યા છે, એમના ત્યાં એ લોકો કામ કરે છે, પણ અહીંયા પટણીનગરના છાપરાઓ છે, આ બીજા જે પછાત એરિયાના, તો એ બાજુ ધ્યાન જ નથી આપતા આ લોકો। અને જે ત્યાં રહે છે, જે ઓમજી રહે છે, એ જગ્યાએ એમને જુઓ તમે, કેટલો બધો મસ્ત રીતે એમને કામ કર્યું છે, બધી નવી લાઈન નખાવી છે, રોડ નવો બનાવ્યો છે, પણ આ જે વર્ષોથી તૂટી ગયું છે ત્યાં કોઈ ધ્યાન આપતા નથી। આપનું કેવું એવું છે કે જ્યાં ભાજપના જે માણસો રહે છે, બીજેપીના જે માણસો છે, શાસન પક્ષના નેતાઓ છે, કોર્પોરેટરો છે, ત્યાં વિકાસ થાય છે, ખાલી આ બાજુના પટ્ટા ઉપર વિકાસ? એ લોકોનો વિકાસ થાય છે, અમારે કોઈ આ બીજા પછાત કોમનો કે કોઈ બીજા વિકાસ થતો નથી। આ મકાનો અહીંયા ચાલીના કેટલા હશે? કેટલા મકાનો અને કેટલા પરિવાર લોકો રહે છે અહીંયા? 100 થી 125 માણસો રહે છે અને 125 માણસના એક ઘરમાં 15-20 માણસો રહે છે અહીંયા। ટેક્સ બિલ, લાઇટ બિલ આવે છે? લાઇટ બિલ બધા ભરે છે, બધું કમ્પ્લીટ છે। અમે બધા ટેક્સ બિલ અને લાઇટ બિલો બધું આપ્યું છે ત્યાં કોર્પોરેશનના અંદર, અને એમને જે માગીએ બધા પુરાવા પણ આપ્યા છે, પણ આજ સુધી કામ થયું નથી। શું માંગ છે છેલ્લે માંગ છે કે આ રોડ બની જાય સરસ, અને ગટર લાઈન નવી નખાઈ જાય, અને આ બધું સુવિધાઓ આવવા જવામાં છોકરાઓને તકલીફ ના પડે, માણસોને તકલીફ ના પડે,
એ અમારી પાણી ગંદુ આવે છે, એના અંદર ભરી જાય છે. આ પાણી જે નીકળે છે એ પાણી ભરાઈને પછી 15-20 મિનિટ સુધી પાણી એ રીતે ગંદુ જ આવે છે. પીવાનું પાણી પણ ગંદુ આવે. પાણી ગંદુ આવે છે અને એ અમને સુવિધા મળે એવી અમારી માંગણી છે. તો ચોક્કસપણે અત્યારે હાલમાં જે રીતે આ સમસ્યાઓ દિવસે ને દિવસે સામે આવી રહી છે, રસ્તા અને રોડ અને પાણીની જે વાતો થાય છે વિકાસની, તે ક્યાંક ને ક્યાંક અમદાવાદના અમુક વિસ્તારો વિકાસથી વંચિત હોય તેવું દેખાઈ આવે છે. કારણ કે આ જે મારી પાછળ જે રસ્તો જોઈ રહ્યો છે તે અત્યારે હાલમાં ડામરનો રસ્તો છે, પણ પાઇપલાઇન ગટરની નાખવામાં આવી હતી આજથી 6 વર્ષ પહેલાં. એના પછી રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું નથી. ગટરો અહીંયા ઉભરાય છે, રસ્તાઓ બિસ્માર હાલતમાં છે, નકરી ગંદકીવાળો વિસ્તાર છે, લોકો રહે છે. ત્યારે મચ્છરોનો ઉપદ્રવ પણ સામે આવ્યો છે, લોકો બીમાર પડે છે, ગંદુ પાણી પીવામાં આવે છે. ત્યારે લોકોને સ્વાસ્થ્યને લઈને પણ ખાસી બધી સમસ્યાઓ ઉદ્ભવી રહી છે. ત્યારે હવે અહીંયા કોઈ ગર્ભવતી મહિલા રહેતી હોય, તેને એમ્બ્યુલન્સ માટે લઈ જવામાં આવતી હોય તો પણ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તે લોકોને પણ તકલીફ પડી રહી છે. ત્યારે તંત્ર અને અહીંયાના સ્થાનિક કોર્પોરેટર ક્યારે જાગશે ઊંઘમાંથી તે જોવાનું રહ્યું. કેમેરામેન સુમિત સાધુ સાથે યશ નાયક, અમદાવાદ.